હલો, જય શ્રી કૃષ્ણ. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે ગુડ અને વાગી ગયા છે આપણા 9:15. તો આજે તો કંઈ સ્પેશિયલી નાસ્તો કરવાની ઈચ્છા નહીં હતી અને કાલે મેં તમને બહુ કિચન બતાવ્યું ને એટલે આજે મેં કિચન અત્યારમાંથી સ્ટાર્ટ નથી કર્યું. આપણી ચા થઈ ગઈ છે રેડી. આજે નાસ્તો નથી કર્યો તો ચલો ગરમ ગરમ ચાની સાથે તમને લોકોને ગુડ મોર્નિંગ કહી દઉં અને મળીએ ફરી પાછા. તો ચલો, કેમ છો બધા? આપણે આવી ગયા છીએ આપણા ફેવરેટ પ્લેસ ઉપર ને વાગી ગયા છે આપણા 12. તો હવે આપણે આવી ગયા છીએ કિચનમાં. તો હવે એના વગર તો ચાલશે નહીં. આપણે કિચનમાં તો 2-3 ટાઈમ તો જવું જ પડશે ને તમારે એ મને સહન કરવી જ પડશે, એના માટે સોરી. તો ચલો, આપણે આજે બનાવી રહ્યા છીએ રસોઈ. પણ હું બનાવવાની છું મને અત્યારે કહેવાની ઈચ્છા નથી થતી, એટલે હું ફટાફટ બનાવીને પછી તમને પાછી મળું છું. તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. તો ચલો, આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને વાગી ગયા છે 1:30 વાગવા આવ્યો છે. 1:30 થઈ ગયો છે. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો હું તમને બતાવી દઉં કે આપણે આજે જમવામાં શું છે. તો જમવામાં છે મસ્ત મજાની રોટલી, સંભારો છે કોબીનો, હળદર છે, પછી દૂધી ને ચણાની દાળનું શાક છે, અને છે મસ્ત મજાનો ગાજરનો હલવો, અને સાથે છે દહીં. તો ચલો આવી જાઓ બધા જમવા માટે, અને હું પણ જમી લઉં અને તમે પણ જમવા આવો. તો ચલો, બપોરે ફ્રી થઈને આપણે થોડી વાર આરામ કરવા બેસી ગયા, સૂઈ ગયા હતા. અને પછી હવે વાગવા આવ્યા છે 5 અને મારે જવાનું છે શાક માર્કેટમાં, કારણ કે થોડુંક શાકભાજી લેવા જવાનું છે. અને રાત્રે આવવાના છે મહેમાનમાં તો બીજું તો કોઈ નહીં, પણ છે આજે મહેમાનમાં મારા ભાઈ અને ભાભી, કારણ કે એ લોકોની ભાઈબીજ બાકી છે, તો મારે એ લોકોને જમાડવાના છે. તો આપણે શું બનાવશું એ મેનુ તો રાત્રે તમને લોકોને ખબર પડશે, ત્યાં સુધી તો નહીં ખબર પડે. અને હા, મારે બીજી એક વસ્તુ બનાવવાની છે. આપણે 2 દિવસ પહેલાં ગાજરનો હલવો બનાવેલો, પણ એ હલવો થઈ ગયો છે આપણો ફિનિશ એટલે થોડોક છે, પણ બધાને થાય એવું નથી. પણ હું વિચારું છું કે આ ઠંડીમાં કંઈ આઈસ્ક્રીમ કે એવું સ્વીટ ને એવું કરવા કરતાં છે ને આપણે મસ્ત ગાજરનો હલવો ઘરે બનાવી દઈએ પાછો. તો એ પણ બનાવવાનો છે, તો એની પણ વસ્તુ લેવા જવાની છે. તો ચલો, હું જાઉં છું માર્કેટમાં અને મળીએ ફરી પાછા આવ્યા પછી. તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહેજો. તો ચલો, આપણે આવી ગયા છીએ બધું લઈને ને આપણે ડાયરેક્ટ ઉતારો કર્યો છે કિચનમાં. 5:30 જેવું થઈ ગયું છે. તો આપણે અત્યારમાંથી જ કિચનમાં રહેવાનું છે કે રાતના 7-7:30 વાગી જાય મને એવું લાગે છે, કારણ કે આપણે ફરી પાછું બનાવવાના છે ગાજરનો હલવો. અને જે સાંજનું મેનુ છે એ તો સરપ્રાઈઝ છે, તો એ પછી તમને જોવા મળશે, કારણ કે તમારે જો હું અત્યારે કહી દઈશ તો તમારો વિડીયો કન્ટિન્યુ ન કરો તો એટલે બરાબર. તો વિડીયોને કન્ટિન્યુ જોજો. હું રાત્રે શું બનાવીશ એ રેસીપી પણ મૂકીશ અને તમને ખબર પણ પડશે કે હું શું બનાવવાની છું એ. તો ચલો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મેં તમને કીધું તો આપણે 5:30 વાગ્યાના તો કિચનમાં જતા જ વાગી ગયા છે. 7:30 જેવું થઈ ગયું છે અને હવે ખાલી શેફ ચેન્જ થયા છે. તો બનાવી રહ્યા છે ભાજી. તો એમાં આપણે પહેલા તેલ નાખ્યું અને એમાં જીરું ને હિંગ નાખીને ડુંગળીની પેસ્ટ હતી એ નાખી દીધી છે. હા, એટલે કાપેલી છે ડુંગળી, કારણ કે પેસ્ટ હોય ને એ એકદમ ઓલું થઈ જાય, ના જે કાપેલી હોય ને એનો ટેસ્ટ વધારે સારો આવે. હવે ડુંગળી સતળાઈ જાય તો જો આપણું ડુંગળી થોડીક ઓલી થઈ જાય એટલે એમાં નાખશું આપણે આદુ, લસણ અને મરચીની પેસ્ટ છે એ નાખી દીધી છે આપણે. અને હજી એક બીજી રેસીપી બનાવવાની છે, તો એની માટે આપણે થોડીક રાખી દીધી છે. ભાજીની સાથે આપણે હજી પણ એક વસ્તુ બનાવશું, પણ એ જોવા માટે તમારે વિડીયોને કન્ટિન્યુ જોવો પડશે. તો હવે આ પણ એકદમ ચડી જાય પછી હું તમને બતાવું કે શું નાખીએ. ચલો, હવે એમાં આપણે નાખી દઈશું ટામેટા, જેને ઝીણા ઝીણા કટ કરી લીધા છે. નાખી દેવાનું.
આપણે એને ટામેટા નાખી દીધા છે એટલે ચડે એટલે એમાં મીઠું નાખ્યું છે એટલે આપણું ટામેટા ચડી જાય. અને ભાજી બાફવામાં પણ આપણે મીઠું નાખ્યું છે. ભાજી બાફવામાં આપણે લઈ લીધું હતું રીંગણ, બટેકું, વટાણા, દૂધી, નાનો દૂધીનો ટુકડો નાખ્યો હતો અને ફ્લાવર. તો એ આપણું બફાઈને રેડી છે. હવે એમાં આપણે હળદર નાખી છે. બધા મસાલા કરી દઈએ નોર્મલ. હળદર, ચટણી, કાશ્મીરી મરચું લીધું છે એટલે એનાથી કલર બહુ સરસ આવે. ધાણા જીરું, પછી એને બધાને મિક્સ કરી દઈશું. આપણે એમાં નાખીશું કિચન કિંગ મસાલો. હું પાવભાજીનો મસાલો કે એવું કાંઈ યુઝ નથી કરતી, વધારે કિચન કિંગનો જ બધામાં યુઝ કરું છું. તો આપણે થોડો એવો જ નાખ્યો છે કિચન કિંગ મસાલો. ચલો, તો આપણું બધું જે ગ્રેવી, જે ટમેટા કાંદા હતું એકદમ મસ્ત થઈ ગયું છે મેલ્ટ. અને હવે એમાં નાખી દઈશું ભાજી જે આપણે બાફેલી હતી એ. તો હવે એને છે ને આપણે ઉકળવા દઈશું થોડી વાર. મેશરથી મેશ કરીને એને ઉકળવા દેવાની છે. એમાં મેં 2 થી 3 દાણા મીઠું ખાંડ નાખ્યું હતું, કારણ કે ખાંડ એટલે નાખી હતી શુગર કે બધો ટેસ્ટ બેલેન્સ થઈ જાય. બહુ વધારે નહીં, ખાલી 2 થી 3, એક ચપટી જેટલી જ. તો ચલો, આપણી ફાઇનલી ભાજી થઈ ગઈ છે ને એની ઉપર ગાર્નિશિંગ માટે આપણે નાખી દીધું છે મસ્ત મજાના ધાણા. અને ઉપરથી જાય છે મસ્ત મજાનું લીલું લસણ. લોકોના ઘરમાં આવું થતું જ હશે કે આપણે આ જે પેકેટ છે ને એ છે વોફેલ્સનું, પણ અંદર આપણે ભરી દીધું છે સ્ટોરેજ બોક્સ છે ને એટલે લસણ લીલું. એટલે આવી રીતના યુઝ કોના ઘરે બધી વસ્તુનો થાય છે એ કહેજો. ચલો, તો આપણી બીજી રેસીપી તૈયાર થાય છે. તો તૈયાર છે એ પુલાવ બનવાનો છે. તો પુલાવ આપણે હળદર, મીઠું ને એવું બધું નાખીને બનાવી નાખ્યો છે પુલાવ. અને આ બધી વસ્તુ કટ કરી લીધી છે: કોબી, ગાજર, કાંદા, કેપ્સિકમ. અને તેલમાં નાખી દીધું છે આપણે જીરું. અને હવે નાખીશું આપણે ગાજર, કારણ કે ગાજર થોડા હાર્ડ હોય છે એટલે પહેલા આપણે ગાજર નાખી દઈશું. ડુંગળી એડ કરશું. એ બધાને 2-3 મિનિટ જેવું ચડી જાય. નાખી દો ને એટલું ગાજર નહીં, કામ નાખું. થોડું થોડું ચડવા દેવાનું છે, કારણ કે પુલાવમાં એકદમ બધું ચડવા નથી દેવાનું. 50% જેટલું ચડી જાય એટલે બસ શાકભાજીમાંથી ખાલી કચાશ દૂર થઈ જાય ને એટલું ચડવાનું હોય છે. હવે નાખી દીધું છે આપણે કેપ્સિકમ અને સાથે કેબેજ પણ. સાથે સાથે કોબી નાખી દીધી છે. અને હવે આપણે નાખીશું આ લસણ ને આદુ મરચીની જે પેસ્ટ નાખી હતી એ એટલે પહેલા નહોતી નાખી કે નીચે આદુ છે ને એ બેસી જાય. અને આ છે થોડી એવી ખાલી મરચીની પેસ્ટ છે, તીખાશ વધારવા માટે. વધારે તીખું ખાતા હોય તો એના માટે ખાલી મરચીની પેસ્ટ નાખી છે થોડી. મીઠું નાખી દે, મીડિયમ નાખજો, કારણ કે ઓલામાં પછી એમાં નાખી દીધું છે આપણે મીઠું.
એ કાજુ પછી ફ્રાય કરી નાખો. ચલો કાજુ પણ નાખી દીધા છે આપણે ત્યારે ફ્રાય થઈ જાય. પેલા ભૂલાઈ ગયું ફ્રાય કરી નાખાવ ને તો ચાલે. હા તો જો આપણે આમાં ગરમ મસાલો નાખ્યો હતો અને સાથે સાથે નાખી દીધો છે આપણે મેગી મસાલો. 1 પેકેટ મેગી મસાલો નાખી દીધી. તો આપણે પુલાવ નાખીને કરી દઈશું મિક્સ. અને હવે કંઈ આપણે નાખવાનું નથી. આપણો પુલાવ રેડી છે. તો ચલો આપણે વાગી ગયા છે 12 અને આપણે મેં કીધું હતું એમ મહેમાન આવ્યા હતા તો આપણે ડીશનો કે પ્લેટનો કંઈ વિડીયો ઉતારી નથી શક્યા. તો આપણે જમવામાં મસ્ત મજાના પાવભાજી પુલાવ બનાવ્યા હતા. પાવભાજી બનાવી હતી, સલાડ, છાશ, ચટણી એવું બધું હતું. અને મહેમાનને પણ વ્લોગમાં નહોતા લેવાના કારણ કે એ લોકો કેમેરાથી બહુ દૂર રહે છે એટલે એમનો વ્લોગ ના લઈ શકી. અને ડીઝર્ટમાં તમને ખબર જ છે કે આપણે મસ્ત મજાનો હલવો બનાવ્યો હતો. તો પછી ડીઝર્ટમાં મહેમાનને આપણે મસ્ત મજાનો હલવો ખવડાવ્યો. અને પછી આપણે ગયા બધાની લાઈવમાં આંટો મારવા. અને હવે અત્યારે વાગી ગયા છે 12. તો ચલો હવે આપણો સૂવાનો ટાઈમ થઈ ગયો છે અને રાત્રિ થઈ ગઈ છે આપણી મસ્ત મજાની શુભ. અને હવે આપણને પણ ઊંઘ આવે છે. તો ચલો મળીશું ફરી પાછા કાલે એક નવા વ્લોગની સાથે. આજ માટે બસ આટલું જ હતું. મારા વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.